અરે પ્રધાનજી, જી મહારાજ। આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ છે, માટે રાજમાંથી રામદેવ અને વિરમદેવ ને બોલાવો। અરે મહારાજ, આજ બંને ભાઈ આવતા જ જણાય છે મહારાજ। કહો પિતાજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કહો। હા બેટા, આજે તમારો જન્મ દિવસ છે। ભલે પિતાજી। અરે પ્રધાનજી, જી મહારાજ। આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ હોય અને જો કવિરાજ હોય તો જમાવટ પડી જાય। અરે મહારાજ, કવિરાજ તો આવતા જણાય છે મહારાજ। તો ધન ધન મારવાડ દેશ ને અને ધન ધન પોકરણ ગઢગામ, પણ આ ધન ધન અજમલ રાય ને અરે ત્યાં તો પ્રગટા રામદેવ બે। ભલો કવિરાજ, ભલો કવિરાજ, ભલો। તો જનુની જણતો ભગત જણજે, અને કા દાતાર ને કા સૂર, પણ નહીં તર રે જેવાંજણી, અરે તારું મતે ગુમાવીશ। એ હા કવિરાજ, હા કવિરાજ, હા। તો ધડાવીને ધાન ન નીપજે, અને જે ઘર મારું હોય, પણ આ જેસલ જખરાની પજે, અરે જેની માં હોતલ પદમણી હોય। ભલો કવિરાજ, ભલો કવિરાજ, ભલો। એમ તારો કે તેજ में चंद्र छुपे न, सूर्य छुपे न, बादल छायो, ए मराणे चढ़ो राजपूत छुपे नहीं, दातार छुपे नहीं, मांगन आयो। एम चंचल नारी को नैण छुपे नहीं, प्रीत छुपे नहीं, प्रीत लगायो। कवि गंगा काहे सुन सा अकबर, कर्म छुपे नहीं, भभूत लगायो। धान को खजीजा बायनी ने शिवाजी जन्मो तो, तलवार केरी तार पर हिंदू धर्म राखो तो। પડકાર ફેંકી પુત્રને રણયુદ્ધના મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં। એ ભલ ગયો વિજયો રણે ને, પિયા પર હાસ કર્યો, ઓઢેલ ચાપો પારણે ને, વસ્ત્ર લઈ મુખ પર ગયો। જીભ કચડી જનેતાએ સ્વર્ગમાં સીધાય છે, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં। લડે મસ્તક ઉડે મેદાન હાહાકાર હો, એ હા કવિરાજ, હા। અરે હું મરદ મારું ત્યારે સાબસ ના પોકાર હો। અરે જાવ હું શમશાન ત્યારે પુષ્પનો વરસાદ હો,
મા બાપ જ મળે. અત્યારે કચેરીની અંદર બોલાવાના કારણ હા કવિરાજ, આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ છે, માટે કેસર કસબા ઘરો. ભલે મહારાજ. એ આવો પેલો રે એક સુમો ઉગતા સૂર્યને ધરો. એ અંધકાર માની લ્યો સૂર્ય દે. એ પેલો રે કસુમો ઉગતા સૂર્યને ધરો. હે આજ બીજો રે કસુમો ધરતી માતને ધરો. હે અંધકાર માની લ્યો ધરતી માત બીજો રે કસુમો ધરતી માતને ધરો. એ આજ ત્રીજો રે કસુંબો સમાજ તમને ધરો. એ અંધકાર માની લ્યો સમાજ ત્રીજો રે કસુંબો સમાજ તમને ધરો. એ આજ ચોથો રે કસુમો યજમલ રાયને ધરો. કવિરાજ, હા. માની લ્યો યજમલ રાય ચોથો રે કસુમો યજમલ રાયને ધરો. હે આજ પાંચમો કસુમો વિરમદેવ વીરને ધરો. એ અંધકાર માની લ્યો વિરમદેવ વીર પાંચમો કસુમો વિરમદેવ વીરને ધરો. એ આજ છઠો રે કસુમો રામદેવ પીરને ધરો. એ અંધકાર માની લ્યો રામદેવ પીર છઠો રે કસુમો હિંદવા પીરને ધરો.
સાતમો કસુંબો કવિરાજ તમને ગુરુ રે એ આજ સાતમો કસુંબો કવિરાજ તમને ધરો રે એમ કરી માની લ્યો ને કવિરાજ સાતમો કસુંબો કવિરાજ તમને ધરો અરે કવિરાજ કેસર કસુંબા મીઠા કરો અરે મહારાજા કેસર કસુંબા મીઠા નહીં થાય અરે આ તમે કેવી વાત કરો છો કવિરાજ શા માટે તમે આવું બોલી રહ્યા છો કવિરાજ અરે મહારાજ મારવાડની ધરતી ઉપર ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે બાર ગાઉ ઉપર માણસ જેવી જાત રહેવા દીધી નથી તો કેસર કસુંબા મીઠા ક્યાંથી થાય અરે બસ કરો કવિરાજ બસ કરો અરે આવું બોલી અને તમે રામદેવ વીરમદેવને સુરત ના ચડાવો કવિરાજ હજુ તો રામદેવ વીરમદેવ નાના છે કવિરાજ હજુ રામદેવ વીરમદેવ નાના છે જ્યારે મોટા થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે અરે મહારાજા છત્રી બચ્ચાને રણે ચડવાની રીતુ શીખવી નથી પડતી ઈ તો જનેતાના ઉદરમાંથી શીખીને જ જન્મે છે બસ કરો કવિરાજ બસ કરો આજે જ્યાં સુધી પાપી ભેરવાનો સહાર ન કરું ને ત્યાં સુધી આ છઠ્ઠો કસુંબો અઘરાત છે. અરે રામદેવ છઠ્ઠો કસુંબો અઘરાત કરતા પહેલા વિચાર કરજો આ કઈ ગેડી દડાની રમત નથી કે નથી રાસલીલા રમવાની રમત આ તો મહાન ભયંકર ભેરવાનો સહાર કરવાનો છે હા કવિરાજ હા હું પણ જાણું છું આ કોઈ નાની સુની વાત નથી પણ આ તો મહાન પાપી ભયંકર ભેરવાનો સહાર કરવો છે પણ આપ એની ચિંતા છોડી દો આજે જ્યારે સમય આવશે ને ત્યારે અવશ્ય હું પાપી ભેરવાનો સહાર કરીશ કવિરાજ અવશ્ય સહાર કરીશ પિતાજી સભાને દરખાસ્ત કરો